હેલો ગાઈસ, તો આજે અમે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર ને અમારે જવાનું છે મેળામાં. આપણા ઘરની બાજુમાં મેળો ભરાય છે, ત્યાં જવાનું છે. તો આ અમારો ફર્સ્ટ વ્લોગ છે. તો ફાઇનલી ગાઈસ અમે મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છે અને મારી સિસ્ટર બધી અહીંયા વાટ જઈને ઊભી છે. જોઈ લો, ફાઇનલી મેળામાં મળીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે મેળામાં પૂગવા આવ્યા છીએ, બરોબર. કન્ટિન્યુ બિના રહેજો, તમને આગળ દેખાડું. જો અહીંયા શીતળાઈમાનું મંદિર છે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. અહીંથી કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે તમને આગળ મેળાની પબ્લિક દેખાડું. પબ્લિક જોવો તમે ખાલી. કાદુ બહુ છે પણ આમ જો ખાલી પગ. ફાઇનલી મિત્રો જાડી અને બાપા મળી ગયા છે અને મમ્મી પાછળ આવેલા આવે છે. હાલો તાર ન થવું મેળામાં. હાલો, નાની સિસ્ટર ફાઇનલી મળી ગઈ છે આપણને. ફાઇનલી રમકડા બધું જ મળે છે. મેળાનું મોસમ તો પણ પૂરી થઈ ગઈ છે. આપણે થોડુંક લેટ થઈ ગયું છે, પબ્લિક ઓછું થઈ ગયું મિત્રો. જોઈ શકો છો તમે. શું કહે છે માનસીબેન, તમારે બે શબ્દો કંઈક કહેવા હોય તો કયો. જય શ્રી કૃષ્ણ તે ખાલી. भाई मुझे मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार. ફાઇનલી મિત્રો આપણે આપણા દાદાના છોકરાની ગાડી પાસે પહોંચવા આવ્યા છીએ. જો ગરાગી છે, ત્યાં ટ્રાફિક છે. નાસ્તા પાણી કરવા હોય તો આવો. આજ ગરમ ન હોય પણ ગરમ બધા ખાય છે. જોઈ લો, ભેળ છે અહીંયા. તો ગોપીભાઈ ભેળ વાળા, ગોપીભાઈ ભેળ બનાવે છે આજે. તો ફાઇનલી મિત્રો આ લોકોને કંઈક ખરીદી કરવી છે અને અપાઈ દઈએ એને. ફાઇનલી મેળામાં કાંઈ છે નહીં, રેબડ સિવાય. જોઈ શકો છો તમે, રેબડ જ છે નીકળી. તો ઘર ભેગી ના થાય, બીજું કાંઈ નહીં. તો વાગી હવે. તો ગાઈસ જરાક મારા ભાઈ નવી ચેનલ બનાવી છે, 1 લાઈક ને 1 સબસ્ક્રાઇબ કરવામાં તમારી ભાઈ પૈસા નહીં માંગતો. કદી લાઈક કરી દેવાય ને સબસ્ક્રાઇબ કરી દે ખાય. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ફાઇનલી આપણું લંગર જાય છે. જોવો તમે, જવાનો પ્લાન બનાવીએ હવે ઘરે પોગીને. અમે ભવાની જવાની કરી રહ્યા છે તૈયારી, બરોબર. અને ભોલાઈ ગાડી છે ઓડી, મેં ગાડી છે મર્સિડીઝ. આ અમારા 15 લોકો ઊભા છે અહીંયા. જોઈ લો બધા ધોયડા મળે જેમ મોઢા કરી कहां से आते हैं? જોઈ લો. કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો. ભવાની જઈને મળ્યા. એટલે મિત્રો આપણી ગાડી તરસી થઈ ગઈ છે, થોડુંક પાઈ દઈએ એને ઘૂંટડો એટલે એને મજા આવે. અમે લોકો પહોંચી ગયા છીએ ભવાની મંદિર. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને ભવાની માને દર્શન કરી આવીએ. મહાદેવ જય ભોળિયાનાથ, મહાદેવ શ્રી મહાકાલ. દરિયામાં જવાની તૈયારી કરી રહ્યા છે. બીચ ઉપર જઈને તમને મળી. ફાઇનલી ભવાની પહોંચી ગયા છે, બીચ ઉપર આવી ગયા છે.
આવજો. કે હવે ભવાની બહુ જ બ્યુટીફુલ છે ગાઈઝ, એકવાર જરૂર ને જરૂર આવજો. મહુવામાં બેસ્ટ પ્લેસ છે ફરવા માટેનું. એટલે આ કઈ સ્પોન્સર વિડિયો છે કશું તમે જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ છે. ફેમિલી સાથે બહુ મજા આવે. વ્યૂ એક નંબર છે ગાઈઝ, ચારે બાજુ પંખા જ છે. અમે રહી દીવા દાંડી છે. અમે જો રહી રાતે જ નજારો મસ્ત આવે કે તો ખરી. ભવાની આવ્યા છે એ બહુ મજા આવે. આ લોકોને જવું છે દરિયામાં પગ પલાળવા ખોટે ખોટા. તો હેલો ગાઈઝ, આ લોકોને આપણે પૂછીએ કે ભવાની આવીને કેવું લાગ્યું તમને. તો આ બેન તો હજી વીણવામાંથી ઊંચા નથી આવતા, જાણે તો કોઈ દી દરિયો ભાડ્યો ન હોય એમ કરે. અમને કોક દિવસ બહાર કાઢે. હેલો ગાઈઝ, તો આવી મસ્તી તમે કોઈ દી બચપનમાં કરી છે? જુઓ તમે આ પેલા કરવાનું ચાલુ કર્યું છે, જુઓ તમે. નેરા શું કરવું ફેરું? ફાઇનલી મિત્રો હજી આવડા લોકો હજી ખેલ જ કરે છે ક્યારના, જોઈ રહ્યા છો તમે. હેલો ગાઈઝ, તો અમે ફાઇનલી અહીંથી નીકળવાની તૈયારીમાં, ફૂલ તૈયારીમાં, બધા વેઇટિંગમાં ઊભા છે. હેલો દોસ્તો, અમે ભવાનીથી નીકળવાની તૈયારીમાં છીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? ફાઇનલી અમે આપણી કમળની વાડીએ આવી ગયા છીએ. વાડી આપણી છે, આપણી નથી. તમારે કમળ જોતા હોય તો ભવાની રોડ ઉપર આવતા રહેજો. 10 વીઘાની નહીં, પણ આ દેખાય ને એટલું આપણું નથી. ફાઇનલી આ લોકોને કમળ તોડવા જવું છે, પણ આમાં કેમ જવું? હેલો ગાઈસ, તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. હેલો ગાઈસ, તો આજે આપણા ઘરે આવવાના છે મહેમાન. ફાઇનલી હું એને લેવા નીકળી ગયો છું ઘરેથી. આ રહી આપણી બ્લેક પેન્થર 2 ટાયર વાળી. ફાઇનલી હું ઘરે આવી ગયો છું મહેમાનને લઈને. તો આ મારો ફર્સ્ટ વ્લોગ હતો. તમને કેવો લાગ્યો થોડોક સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો બાય.